તો આજે આપણે જોવાના છીએ C++ લેંગ્વેજની અંદર આપણો જે આ પહેલું યુનિટ છે C++ લેંગ્વેજ 2ની અંદર જે આપણું પહેલું યુનિટ છે ઇનહેરિટન્સ, તો એની આપણે ડિટેલની અંદર સ્ટડી કરવાના છીએ. તો તમે અંત સુધી આ વિડીયોની અંદર એટલે લેક્ચરની અંદર બિના રહો, જેથી તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થાય. તો આપણો ક્વેશ્ચન એવો છે, વોટ ઇઝ ઇનહેરિટન્સ, એક્સપ્લેન સિંગલ ઇનહેરિટન્સ યુઝિંગ પ્રોપર એક્ઝામ્પલ. આપણે સિંગલ ઇનહેરિટન્સને પ્રોપર એક્ઝામ્પલ દ્વારા વર્ણન કરવાનું છે. તો આપણે જોઈએ તો એક્વાયરિંગ ધ પ્રોપર્ટી ઓફ વન ક્લાસ ઇન્ટુ અનધર ક્લાસ ઇઝ કોલ્ડ ઇનહેરિટન્સ. એક ક્લાસની પ્રોપર્ટી એ બીજા ક્લાસની અંદર આપણે જ્યારે ઇનહેરિટ કરીએ, એટલે કે એક પેરેન્ટ ક્લાસ હોય એને આપણે બીજો ચાઇલ્ડ ક્લાસ હોય એ પેરેન્ટ ક્લાસની બધી જ પ્રોપર્ટીને એક્સેપ્ટ કરી શકે અને તેનો યુઝ કરી શકે, તો આપણે તેને ઇનહેરિટન્સ થયું છે એમ કહી શકે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રીયુઝેબિલિટી ઓફ કોડ. આનાથી આપણું શું થાય છે, આપણા કોડની અંદર રીયુઝેબિલિટી એટલે કે આપણો કોડ છે એ રીયુઝેબલ આપણે બનાવી શકીએ છીએ. ઇનહેરિટન્સ ધેર ઇઝ 2 ટાઈપ્સ ઓફ ક્લાસીસ સચ એઝ. ઇનહેરિટન્સની અંદર મોટા ભાગે 2 ક્લાસ હોય છે. એક તો બેઝ ક્લાસ હોય છે અને એક બીજો હોય છે તે ચાઇલ્ડ ક્લાસ હોય છે. તો બેઝ ક્લાસની અંદર જોઈએ તો આપણે અ ક્લાસ ધેટ ઇઝ ડિરાઇવ્ડ ઇન્ટુ ધ અનધર ક્લાસ ઇઝ કોલ્ડ બેઝ ક્લાસ. જે આપણો ક્લાસ હોય છે બીજા ક્લાસની અંદર ડિરાઇવ થાય છે તેને આપણે બેઝ ક્લાસ કહીએ છીએ, અથવા તો આપણે તેને પેરેન્ટ ક્લાસ પણ કહી શકીએ છીએ. ચાઇલ્ડ ક્લાસની અંદર જોઈએ તો અ ક્લાસ ધેટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ અ બેઝ ક્લાસ ઇઝ કોલ્ડ ચાઇલ્ડ ક્લાસ ઓર ડિરાઇવ્ડ ક્લાસ. ચાઇલ્ડ ક્લાસ કોને કહેવાય? જે આપણો ક્લાસ હોય છે તે ડિરાઇવ્ડ કોની અંદર થાય છે? બેઝ ક્લાસ ઇઝ કોલ્ડ. આપણો જે ચાઇલ્ડ ક્લાસ હોય છે બેઝ ક્લાસની અંદર ડિરાઇવ્ડ થાય છે તેને આપણે ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ પણ તેને કહી શકીએ છીએ. ધેર ઇઝ 3 એક્સેસ સ્પેસિફાયર આર યુઝડ. આપણે 3 એક્સેસ સ્પેસિફાયરનો યુઝ કરીએ છીએ, પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. પબ્લિકની અંદર જોઈએ તો પબ્લિક એક્સેસ સ્પેસિફાયર કેન બી એક્સેસ અપ ટુ ધ એન્ડ લેવલ. આપણે જે આ પબ્લિક એક્સેસ સ્પેસિફાયર છે તેનો આપણે યુઝ અપ ટુ એન્ડ લેવલ સુધી કરી શકીએ છીએ ઓફ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સની અંદર પ્રાઇવેટ ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શન કેન નોટ બી. પ્રાઇવેટ ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન આપણે કેન નોટ બી એક્સેસિબલ ઇન્ટુ ધ ચાઇલ્ડ ક્લાસ. આપણે તેને ચાઇલ્ડ ક્લાસની અંદર યુઝ કરી શકતા નથી પ્રાઇવેટ ડેટા મેમ્બરને. પછી ડિફોલ્ટ એક્સેસ સ્પેસિફાયર ઇઝ પ્રાઇવેટ. આપણા ક્લાસનો ડિફોલ્ટ એક્સેસ સ્પેસિફાયર એવું છે એ પ્રાઇવેટ જ હોય છે બાય ડિફોલ્ટ. પ્રોટેક્ટેડની અંદર જોઈએ તો અ ડેટા મેમ્બર ઓર મેમ્બર ફંક્શન ધેટ કેન ઇનહેરિટેડ ઓનલી ઇટ્સ ઇમિડિયેટ ચાઇલ્ડ ક્લાસ ઇઝ કોલ્ડ પ્રોટેક્ટેડ એક્સેસ સ્પેસિફાયર. આપણે જે પ્રોટેક્ટેડ ડેટા મેમ્બર પેરેન્ટ ક્લાસની અંદર આપણે આપણો ડેટાને પ્રોટેક્ટેડ કર્યો હોય તો તે એના પછીના એક ચાઇલ્ડ ક્લાસ જ તેને એક્સેપ્ટ કરી શકશે, બાકીના ચાઇલ્ડ ક્લાસની અંદર તે એક્સેપ્ટ કરી શકશે નહીં. આનું આપણે એક બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણે સીએમની સાથે કોઈ ધારાસભ્ય હોય એને જો કોન્ટેક્ટ કરવો હોય તો તે સીધો ધારાસભ્યને ફોન ન કરી શકે. તેને તેના વચ્ચેના એજન્ટની સાથે તેને વાતચીત કરવી પડે અને એજન્ટ દ્વારા તે પીએમ સુધી પહોંચી શકે છે. પીએમનો એજન્ટ હોય એ રીતે. એટલા માટે આપણે એ સમજી શકીએ કે પીએમની પ્રોપર્ટી છે એ એજન્ટ હોય છે તે એક્સેસ કરી શકે, પણ તે તેની બધી જ માહિતી બધાને શેર નથી કરતો. તે એજન્ટ પૂરતી જ રાખે છે, પીએમનો વિશ્વાસુ એજન્ટ હોય ત્યાં સુધી. અને ધારાસભ્ય સુધી તેને માહિતી પુગાડવી હોય તો પહેલાં તો તેને એજન્ટનો સંપર્ક કરવો પડે. એ તો તમે સમજી જ ગયા હશો. ઇટ મીન્સ ઇટ કેન એક્સેસિબલ ઇન્ટુ ધ નેક્સ્ટ ચાઇલ્ડ ક્લાસ ઓનલી. આપણે નેક્સ્ટ ચાઇલ્ડ ક્લાસ એટલે કે આપણા પેરેન્ટ ક્લાસની પછીનો જે ચાઇલ્ડ ક્લાસ હોય છે એની અંદર જ આપણે આપણા આ જે પ્રોટેક્ટેડ મેમ્બર હોય છે તેને એક્સેસ કરી શકીએ છીએ. હવે એનો આપણે સિન્ટેક્સ જોઈએ તો ક્લાસ એટલે કે જે આપણે ક્લાસ બનાવ્યો હોય કીવર્ડ, પછી ક્લાસ નેમ, પછી આ બે ટપકા છે એટલે કે તે આપણો ઇનહેરિટન્સનો સિમ્બોલ છે, અને મોડ ઓફ ઇનહેરિટન્સ એટલે કે પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ, અને બેઝ ક્લાસ નેમ. આપણો જે બેઝ ક્લાસનો નેમ હોય એટલે કે પેરેન્ટ ક્લાસનું નેમ હોય તે આપણે અહીંયા
રાખી શકીએ છીએ અને એની અંદર આપણે જે આપણું બધો જ કોડ હોય છે તે લખતા હોઈએ છીએ. ક્લાસ ઇઝ અ કીવર્ડ વિચ ઇઝ યુઝ ટુ ક્રિએટ ન્યૂ ક્લાસ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ક્લાસ છે એ કીવર્ડ છે, એનો આપણે યુઝ શું કરીએ છીએ? ન્યૂ ક્લાસને બનાવવા માટે આપણે યુઝ કરીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર. ક્લાસ નેમ ઇટ રિપ્રેઝેન્ટ નેમ ઓફ અ ન્યૂલી ક્રિએટેડ ક્લાસ. ક્લાસ નેમ છે તે શું આપણને દર્શાવે છે? તે ન્યૂલી ક્રિએટેડ એટલે કે આપણે અત્યારે જ બનાવેલો જે ક્લાસ હોય છે તેને રિપ્રેઝેન્ટ કરે છે. પછી આ 2 ટપકા આપેલા છે એ શું છે? ઇટ સ્પેસિફાય ઇનહેરિટન્સ. આ છે ઇનહેરિટન્સનો એક સિમ્બોલ છે. 2 ટપકા. મોડ ઓફ ઇનહેરિટન્સ ઇટ કન્ટેન્સ 3 મોડ્સ ઓફ ધ ઇનહેરિટન્સ સચ એઝ પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. આપણો મોડ હોય છે 3 પ્રકારનો. કયા પ્રકારનો હોય છે તે આપણે દર્શાવવાનો હોય છે? પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ.